આજે આ ટકલાઓના દુષ્કર્મનો વિડીયો આપણે બહાર પાડીએ, બરાબર? તો તમે બધા જોવો અને નિહાળો. બાકી વિડીયો બનાવશું અમે, તમે સપોર્ટ કરવાનું ન ભૂલતા. લાઈક ને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા જજો. આવ્યા છો એટલે મજા લેતા જજો. તો પહેલો મુદ્દો કે કઈ રીતની છોકરીએ વોટ્સઅપમાં વાતો કરવી, ફોનમાં વાતો કરવી, એ તમને પહેલાં શીખવાડવામાં આવશે. તો જોવો આ વિડીયો પહેલાં, પછી મુદ્દો બીજો ઉખાડીએ આપણે. આટલું ખરેખર કોઈ છોરો પોતાના ઘર એટલું નહીં કરતો હોય એમ, મને નથી લાગતું કરતો ખબર નહીં. પણ તારું મારું તમને શું થઈ ગયું એને? નથી તને આવતું, નથી મને આવતું, ખબર નહીં. ખબર બીજું કઈ કિશોર ને ખબર તને ધોકા નાખતો, મને નાખતો ધોકા ભેગા પાછો. મને કહે મારા ઘરવાળાને તો પડાવવા મળી આગળ એટલે કરવું પડશે કઈ. જોઈ લીધું આ રીતની મજા કરવાની, છોકરીને પટાવવાની, એ આ ટકલાવે શીખવાડ્યું. હવે બીજો વિડીયો જુઓ, કઈ રીતના ફેસબુક સોશિયલ મીડિયા થ્રુ છોકરીઓને પટાવી. એ હવે આપણે મારો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો. એમને મેસેજ કર્યો હતો તો મેં પછી એમને સામે રિપ્લાય કર્યો અને પછી વાત ચાલુ થઈ અને એમાંથી મારા પર્સનલ લાઈફ વિશે એને પૂછવાનો પ્રયત્ન કર્યો. એટલે દુષ્કર્મ આચર્યો છે. ક્યાં સ્વામીએ તમને રિક્વેસ્ટ આપી? એ ખીરસરા ગુરુકુળ ધર્મ સ્વરૂપદાસ સ્વામી. હવે આ વિડીયો જોઈ લીધો. હવે મુદ્દો ત્રીજો કે કઈ રીતના સ્વામીના દુષ્કર્મના કારણે સ્વામીઓને ગાયરું ખાવી પડી. આ એનો ત્રીજો વિડીયો. હવે મુદ્દા નંબર 4 કે મેં મારી નજરે આંખે જોયેલું છે કે સ્વામિનારાયણને પગે લેડીઝ જાય ને, કે સ્વામિનારાયણને પગે લાગવા લેડીઝો જાય તો એને ના પાડે કે ભાઈ મેં લેડીઝને પર્સ નથી કરવા દેતા. તો પછી આ તમારો બાપ બળાત્કાર કરે છે. આ તમે જે બળાત્કાર કર્યા એ શું હતું? તમે લેડીઝને પર્સ નથી કરવા દેતા એટલે તમારો કહેવાનો મતલબ એમ કે તમે લેડીઝને પર્સ નથી કરવા દેતા, બાકી તમે લેડીઝને પર્સ કરો એમાં વાંધો નહીં, પણ તમને લેડીઝ પર્સ ન કરવી જોઈએ. તો પહેલાં આ બળાત્કારનો વિડીયો જોઈ લો. આ નકર પછી એમ કે હાસું નથી ખોટું છે ને એવું બધું. એટલે પહેલાં આ બળાત્કારનો વિડીયો. મજબૂત યુવતીનો લાભ ઉઠાવી તેની સાથે 2 વખત બળાત્કાર કર્યો છે. જગત પાનદાસ શાસ્ત્રી સામે ફરિયાદ કરવા આવી છું. વાડી સ્વામીના મંદિરમાં કોઠારી હતા. શું બનાવ બન્યો તમારે? બળાત્કારનો. શું બનાવ બન્યો? બળાત્કારનો. કેવી રીતે તમારા ફોનના માધ્યમથી. એના પછી એમને ઘણી વોટ્સઅપ પર વાતચીત કરી, ચાલુ રાખી અને પછી ગિફ્ટ આપવાના બહાને જબરદસ્તી કર્યો. મુદ્દા નંબર 5 છોકરા ઉપર દુષ્કર્મ. અહીંયા હોત એમ પૂગી ગયા. લેડીઝ તો લેડીઝ, હવે જેન્ટ્સને નથી મૂકવામાં આવ્યા. આ પેલા આવે દુષ્કર્મ છોકરાવાળો જોવું. પછી હજી એક મુદ્દો બાકી છે, એ મુદ્દો લાસ્ટમાં તમને કહું. અને રિયાલિટીમાં વિડીયો બહાર નથી, મારી સગી આંખે અને મારા કાને સાંભળેલા વિડીયો છે, મેં થ્રુ જોયેલા છે. તો પહેલા આ છોકરા ઉપર દુષ્કર્મનો વિડીયો જોવો. સગીરના મામલાની ફરિયાદ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવસ્વામી અને આસિસ્ટન્ટ કોઠારી સંત વલ્લભ સ્વામીને કરી, પરંતુ આ લોકોએ આરોપી સ્વામી સુબ્રતનો પક્ષ લઈને સગીને ધમકાવ્યો, જેથી ના છૂટકે સગીના પિતાએ ત્રણેય સ્વામીઓ. હવે મુદ્દા નંબર 6 મેન મુદ્દો, બરોબર? સાંભળજો ટકલાઓ, તમારી ઓપન ચેલેન્જમાં કહું છું. ખાંભા સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ કે જેમાં એક બાળકને એટલે વિદ્યાર્થી હતો, એને પેટમાં દુખતા એના ઘરે મોકલવામાં આવ્યું. એમાં વધારે પેટમાં દુખવા માંડ્યું તો ઘરેથી એના મા બાપ એને હોસ્પિટલમાં લઈ ગયા. આ વાત આજથી લગભગ 7 વર્ષ પહેલાંની છે. એટલે એ છોકરાને હોસ્પિટલમાં લઈ ગયા. હોસ્પિટલમાં તપાસ કરાવી, સોનોગ્રાફી બધું કરાવ્યું. તો ડૉક્ટરનું એમ કહેવું હતું કે છોકરા ઉપર દુષ્કર્મ થયો છે. અને છોકરો ત્યાં સ્વામિનારાયણ ગુરુકુલમાં, બીજે ક્યાંય તો બહાર જાય નહીં, અને સ્વામિનારાયણ ગુરુકુલવાળા ક્યાંય બહાર જવા ન દે.
તો વિચાર કરો કે આ દુષ્કર્મ કોને કર્યો. ટકલાઓ ટાલિયા બતાવીને તમે આવું બધું કરો છો અને પછી અમારા ભગવાન દેવી દેવતાઓ વિશે ખરાબ અશબ્દ ટિપ્પણી કરો છો, તો તમને આ કેમ શોભે હે? અને એમ કે અમે સંસ્કારી, અમે આ અમે તેમ. અરે તમારો બાપ, તમારાથી કાંઈ ન થાય, તમે દુષ્કર્મ જ કરો છો અને બધાને આ ઊંધા રસ્તે રવાડે ચડાવો છો. હા, અને હા, મુંબઈમાં તમારી હોટલવાળાએ ડુંગળી લસણ ન ખવાય, નોનવેજ ખવાય. નોનવેજ હારું, ડુંગળી લસણ ન હારું. એ તમારા સંપ્રદાયમાં આવતું લાગે. કા ડુંગળી લસણ તો ન ખાવી, અમે નોનવેજ ખાવી, હોટલો ખાવી. તો હવે આ મુદ્દાને આપણે પૂરા કરી અને વિડીયો ત્રીજો, વિડીયો નંબર 3 કમિંગ સૂન, એમાં મજા આવશે ઓર, એમાં જોવાની મજા આવશે. તો આ લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબને તો ભૂલતા જ નહીં ભાઈઓ. હવે આવા પાખંડીઓને બહાર પાડવાના કામ શરૂ કરવાના છે, કારણ કે આને જે બોલવામાં એને ભાન નથી, એ અત્યારે સંપ્રદાય ઉપર ઊભા છે. તમારો બાપ દ્વારિકાનો નાથ કૃષ્ણ કનૈયો તમને જાજી બુદ્ધિ આપે એવી અમારી આશા છે. ચલો ભાઈ, જય મુરલીધર.